નમસ્તે દોસ્તો, મારું નામ પૂંજા છે। હું 29 વર્ષની એક વિધવા છું। ભલે હું 29 વર્ષની હોઉં, પણ હું દેખાવમાં હજુ પણ ખૂબ જવાન અને આકર્ષક લાગુ છું। મારા પતિ એક નાની કરિયાણાની દુકાન ચલાવતા હતા। તે ખૂબ મહેનતુ હતા। લોકો તેમનું ખૂબ સન્માન કરતા અને ઘણા લોકો ખાસ તેમની પાસે જ સામાન લેવા આવતા, જેથી ઘરની આવક પણ સારી થતી હતી। પણ અચાનક ભારે વજનવાળા કોથળા ઉચકવા અને આખો દિવસ ઊભા રહીને કામ કરવાને કારણે તેની પીઠમાં અને પેટમાં અચાનક ખૂબ જ દુખાવો શરૂ થયો। થોડા જ મહિનામાં તેનું દુઃખદ અવસાન થઈ ગયું। મારા પતિએ મને ખૂબ પ્રેમ કર્યો હતો। તેઓ હંમેશા કહેતા, પૂજા, હું તને ખૂબ પ્રેમ કરું છું, તું મને ખૂબ ગમે છે। અમે બંને સાથે ખૂબ ખુશ હતા। અવારનવાર ફરવા જતા, એકબીજાની સાથે સમય વિતાવવો અમને ખૂબ ગમતો। પણ તેમની બીમારી વધતી ગઈ અને એક દિવસ તે મને અને અમારી નાનકડી દીકરીને એકલા છોડીને ચાલ્યા ગયા। મારી દીકરીનું નામ અમે દિયા રાખ્યું। તે હવે 3જા ધોરણમાં ભણે છે અને ખૂબ હોશિયાર છે। પણ સમાજે મને એકલી જોઈને ખોટી નજરે જોવાનું શરૂ કર્યું। મને સમજાતું નહોતું કે હું શું કરું। મારા પતિની સારવારમાં બધી બચત વપરાઈ ગઈ હતી। મેં નક્કી કર્યું કે મારે કોઈ કામ શીખીને પોતાનો વ્યવસાય શરૂ કરવો જોઈએ। મેં વિચાર્યું કે આજકાલ લોકો પાસે સમય જ નથી, એટલે જો હું ઘરે જ નાસ્તો અને ટિફિન સર્વિસ બનાવવાનો ધંધો શરૂ કરું તો સારો ચાલશે। અમારા ઘરથી થોડે દૂર અક્ષય નામનો એક યુવક પોતાની નાની કેન્ટીન ચલાવતો હતો અને લોકોને ટિફિન મોકલતો હતો। મારી એક સહેલીએ કહ્યું કે અક્ષય તને મોટા પાયે ટિફિનનું કામ કઈ રીતે કરવું તે શીખવી દેશે। એક દિવસ સવારે હું દિયાને સ્કૂલે મૂકીને અક્ષયની કેન્ટીને પહોંચી। સવારના 9 વાગ્યા હશે। દુકાન ખુલ્લી હતી અને તે એકલો જ રસોઈની તૈયારી કરી રહ્યો હતો। મેં દરવાજાથી ડોકિયું કર્યું। એક યુવક શાક સુધારી રહ્યો હતો। મેં દરવાજો ખખડાવ્યો। તેણે મારી સામે જોયું। અમારી નજરો એકબીજા સાથે અથડાઈ। મેં કહ્યું, મારું નામ પૂંજા છે, મારે ટિફિન બનાવવાનું કામ શીખવું છે। તેણે સ્મિત સાથે હા પાડી અને કહ્યું, ચોક્કસ, આ બહુ સરળ કામ છે। હવે બીજા દિવસથી હું ત્યાં કામ શીખવા જવા લાગી। અક્ષય મને સવારે વહેલા ઉઠીને કેમ રસોઈ બનાવવી, મસાલાનું માપ રાખવું અને ટિફિન પેકિંગ કેવી રીતે કરવું તે શીખવતો હતો। એક દિવસ ગરમ કઢાઈ પકડતી વખતે મારો હાથ સહેજ દાઝવા લાગ્યો, તો અક્ષયે તરત જ મારો હાથ પકડીને મને રૂમાલ આપ્યો અને સંભાળીને કામ કરતાં શીખવ્યું। તેનો સ્વભાવ ખૂબ જ વિનમ્ર અને મદદગાર હતો। ધીમે ધીમે અમારી વાતો વધવા લાગી। એક દિવસ મેં મારા પતિ વિશે જણાવ્યું તો તેની આંખો પણ ભરાઈ આવી। તેણે કહ્યું, તમારી આ મહેનત જોઈને મને ખૂબ માન થાય છે। અક્ષય પણ એકલો જ રહેતો હતો અને પોતાના પરિવાર માટે આ ધંધો ચલાવતો હતો। મારી તાલીમ પૂરી થયા પછી તેણે મારી પાસેથી કોઈ પૈસા ન લીધા। તેણે કહ્યું, તમે તમારી દીકરી માટે આ કામ શરૂ કરો છો, મારી શુભકામનાઓ તમારી સાથે છે। ત્યારબાદ મેં ઘરેથી જ 5-10 ટિફિન બનાવવાનું શરૂ કર્યું। અક્ષયે મને પોતાના કેટલાક ગ્રાહકોના ઓર્ડર પણ આપ્યા। એક દિવસ મેં તેને ઘરે જમવા બોલાવ્યો। અક્ષય આવ્યો ત્યારે દિયા માટે રમકડા અને નવી કંપાસ બોક્સ લાવ્યો। દિયા તેની સાથે ખૂબ રમી। જમ્યા પછી વાતો કરતાં કરતાં અક્ષયે ખૂબ જ આદર સાથે કહ્યું, પૂંજા, જો તને યોગ્ય લાગે તો આપણે બંને મળીને આ ટિફિનનો ધંધો મોટો બનાવી શકીએ છીએ અને હું દિયાને પોતાની દીકરી ગણીને તારો સાથ આપવા માંગુ છું। આ સાંભળી મારી આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા। જે સમાજે મને તિરસ્કાર આપ્યો હતો, ત્યાં જ મને એક સાચો, સાદો અને ઇજ્જત
આપનારો જીવનસાથી મળ્યો. થોડા સમયમાં અમે સાદગીથી લગ્ન કરી લીધા. આજે અમે બંને સાથે મળીને એક મોટું કેટરિંગ અને ટિફિન સેન્ટર ચલાવીએ છીએ. દિયા પણ ખૂબ ખુશ છે અને અમારો સંસાર હસતા હસતા ચાલે છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. જય હિન્દ મિત્રો, ધન્યવાદ.